માં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે ભારે પવનને કારણે જગત મંદિર દ્વારકાના શિખર પરની મુખ્ય ધજાને પણ અસર થઈ છે। પવનના ફોર્સથી ધજા અચાનક જ નીચે ઉતરી ગઈ હતી। વરસાદી માહોલમાં દરિયાકાંઠાથી આવતા સીધા પવનને કારણે જગત મંદિરના શિખર પર ફરકતી ધજા થોડા સમય માટે નીચે ઉતરી ગઈ હતી, જો કે બાદમાં ધજાને મૂળ સ્થાને પ્રસ્થાપિત કરી દેવામાં આવી હતી। તો દ્વારકાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ભારે પવનથી જગત મંદિરની ધજા પણ નીચે ઉતરી ગઈ હતી। જે પ્રમાણે પવન ફૂંકાઈ રહ્યો છે, અનરાધાર વરસાદ પૂરા ગુજરાતમાં વરસી રહ્યો છે। ક્યાંક અતિવૃષ્ટિના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જગત મંદિર દ્વારકાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ભારે પવનથી ધજા પણ નીચે ઉતરી ગઈ હતી। ભારે પવનને કારણે દ્વારકાના શિખર પરની મુખ્ય ધ્વજાને પણ અસર થઈ હતી અને પવનના ફોર્સથી ધજા અચાનક જ નીચે ઉતરી ગઈ હતી। વરસાદી માહોલમાં દરિયાકાંઠેથી આવતા સીધા પવનને કારણે આ ઘટના સર્જાઈ હતી। આ જ અંગે વિગત આપવા માટે અમારા સંવાદદાતા કરણ અમારી સાથે જોડાયા છે। કરણ, શું માહિતી? આ ઘટના અંગે જણાવવા માંગુ છું। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું દ્વારકાધીશનું જગત મંદિરની ટોચ ઉપર દરરોજથી 5 જેટલી ધજાઓ ફરકાવવામાં આવે છે, પરંતુ આજરોજ ખૂબ જ વરસાદ અને વધારે પવનને કારણે પ્રથમ વખત એવી ઘટના બની હતી કે જે ધજા મંદિરના ટોચ ઉપર જે ફરકાવવામાં દર વખતે આવે છે તે પવન અને વરસાદના કારણે સાવચેતીના ભાગરૂપે મંદિર પર પ્રશાસન દ્વારા નીચે જ ફરકાવવામાં આવેલી હતી। આભાર કરણ, સમગ્ર માહિતી આપવા બદલ।